હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા બંને જિલ્લાના રેલવેના લોકહિતના પ્રશ્નોને લઈને રેલવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે લેખિત તથા મૌખિક રજૂઆત કરી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા લોકોના લોકહિતના પ્રશ્નોને એક પછી એક વર્ષો જૂના પ્રશ્નોનો અંત લાવ્યા છે અને તેઓની ધારદાર સાચી સચોટ લોકહિતની રજૂઆતને લઈને તેઓને એક પછી એક લોકહિતના કામોમાં સફળતા મળી રહી છે અને લોકહિતના વર્ષો જૂના પ્રશ્નો કે નવા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવતું હોય છે। ત્યારે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા રેલવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળી તેઓ બંનેએ જિલ્લાના પ્રશ્નો અંગે લેખિત તથા મૌખિકમાં ચર્ચાઓ કરી હતી, જેમાં હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી જે કામ ચાલી રહ્યું છે તેને 22 કિલોમીટર લંબાવી અને ખેડબ્રહ્માથી હડાદ સુધી જોડવામાં આવે છે તો યાત્રાળુઓને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે અને આ જોડાણથી પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા સહિતના ટ્રાયબલ તાલુકાના નાગરિકોનું રેલના માધ્યમથી સીધું જોડાણ દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથે થશે તો ઉદયપુરથી અમદાવાદ સુધી વિદ્યુતીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જેનું નિરીક્ષણ કર્યા બાદ દિલ્હીથી અજમેર, ઉદયપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી। જ્યારે મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપરફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે રેલવે મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અમદાવાદથી હિંમતનગર માટે દરરોજ સવાર સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરી હતી તો સાંસદની એક પછી એક લોકહિત માટેની રજૂઆતોને લઈને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં લોકપ્રિય બનવાની સાથે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે। ત્યારે સાંસદ હોય તો આવા હોવા જોઈએ તેમ કહીએ તો નવાય નહીં। ઉમંગ રાવલ, સિટીઝ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।